કુંકાવા તાલુકાના જીતુડી ગામ પ્રાથમિક શાળામાં પટાંગણમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। જીતુડી ગામની દીકરી સોલંકી મુક્તિ ડાયાભાઈ દ્વારા ધ્વજવંદન કરી 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જીતુડી ગામે 2026માં જન્મેલી 4 દીકરીઓ તેમજ જીતુડી ગામના વતની પત્રકાર પ્રકાશભાઈ ભગસિયાનું પણ શાહ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જીતુડી ગ્રામ પંચાયતની ટીમ, શાળાની એસએમસીની ટીમ તેમજ શાળાના બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર તેમજ શિક્ષકો અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી, દીપાબેન સોઢા, આરતીબેન ગજેરા, ભરતભાઈ ગોંડલિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। કેસિંગ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીતુડી। જીતુડી પ્રાથમિક શાળા ખાતે 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિનની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગ્રામજનોની ખૂબ જ મોટી બહોળી ઉપસ્થિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ મોટી હાજરીથી શાળા પરિવારે ખૂબ જ લાગણીપૂર્વક સ્વાગત કર્યું। આજરોજ સરકારશ્રીના પત્ર મુજબ ગામમાં સૌથી ભણેલી દીકરી મુક્તિ ડાયાભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદનનો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો। ત્યારબાદ જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન જન્મેલી ગામની અંદર 4 દીકરીઓનું પણ એમની માતાઓ અને પિતા સાથે સન્માન કરવામાં આવ્યું। સુંદર મજાનો કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો। ગ્રામજનોની ખૂબ જ મોટી બહોળી ઉપસ્થિતિને કારણે શાળા પરિવાર અને અમારા નાના નાના ભૂલકાઓ ગ્રામજનોનો, ગામના સરપંચ શ્રી હિંમતભાઈ અને એમની સમગ્ર ટીમ, એસએમસીના અમારા પ્રતાપભાઈ ધાધલ અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આવા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આમંત્રણ વગર આપ સૌની ઉપસ્થિતિ અમને સૌને ખૂબ જ લાગણીસભર કર્યા છે। વિશેષ નહીં કહેતા, ભારત માતા કી જય।